કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વિજેતા તેમજ હારેલા તમામ ઉમેદવારોનું કોંગી અગ્રણીઓ દ્વારા સન્માન કરી લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસના અનેક કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉપરાંત ભાજપ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હિનાબેન બ્રહ્મભટ્ટે પણ કોંગ્રેસમાં જોડાઈ પક્ષને સમર્થન જાહેર કર્યું હતું। પોતાના સંબોધનમાં સિદ્ધાર્થભાઈ પટેલે સૌપ્રથમ ડભોઈ શહેર અને તાલુકાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ તેમણે ભાજપ પર તીક્ષ્ણ રાજકીય પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે ચૂંટણી દરમિયાન વિરોધી ઉમેદવારો પર દબાણ લાવવાના અને ઉમેદવારી પત્રો પરત ખેંચાવવા જેવા પ્રયાસો થયા હોવાના આક્ષેપો થયા હતા, પરંતુ મતદારોએ લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કરી તેનો જવાબ મતપેટી દ્વારા આપ્યો છે। સિદ્ધાર્થભાઈ પટેલે વધુમાં આરોપ લગાવ્યો કે કેટલાક સરકારી અધિકારીઓ તટસ્થ વહીવટી તંત્ર તરીકે નહીં પરંતુ રાજકીય પક્ષના કાર્યકરોની જેમ વર્તી રહ્યા છે। તેમણે જણાવ્યું કે અધિકારીઓએ પોતાના બંધારણીય અને વહીવટી કર્તવ્યોનું નિષ્પક્ષપણે પાલન કરવું જોઈએ। લોકશાહીમાં તંત્રની તટસ્થતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને જો સરકારી તંત્ર રાજકીય પક્ષપાત સાથે કામ કરશે તો તે લોકશાહી માટે ચિંતાજનક બાબત ગણાશે। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને જનતાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી સતત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ પડિયાર, યુવા નેતા વિશ્લેષ પટેલ, પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા, સલીમભાઈ નૂરભાઈ, ઘાંચી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકરોમાં નવા ઉત્સાહ અને સંગઠનાત્મક એકતાનું પ્રતીક બની રહ્યો હતો। ડભોઈ ખાતે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લડેલા તમામ ઉમેદવારો ખૂબ કપરી પરિસ્થિતિ હોવા છતાં પણ પૂરી તાકાતથી લડ્યા। એ તમામને સત્કારવાનો આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। જે ચૂંટણી લડાઈ એ આપણે જોયું છે કે સત્તાધારી પક્ષ દ્વારા સંપૂર્ણપણે લોકશાહી મૂલ્યોને એક બાજુએ મૂકી અને આ ચૂંટણી લડવામાં આવી હતી। એમ છતાંય ધાક, ધમકી અને ત્રાસના અનેક દબાણો છતાં કોંગ્રેસના આ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા છે, એટલે એમને આજે અભિનંદન આપવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ નગરપાલિકા અને તાલુકામાંથી કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ બધાને શુભેચ્છા આપી હતી અને આવનારા દિવસોમાં સંગઠનના માળખાને વધારે મજબૂત બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આગામી વિધાનસભામાં શું આપણો હજી બહુ વાર છે, હજી સંગઠનને મજબૂત કરવાની વાત છે। હા, થેન્ક યુ।